ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી આપણે આપણા ચોથા વિડીયો સાથે હાજર છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો: રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો તેનો જવાબ આવશે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. વ્યાખ્યા આપો. સંયોગીકરણ પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એક જ નિપજનું નિર્માણ કરે અથવા એક જ નિપજનું નિર્માણ થાય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. કુદરતી વાયુનું દહન અને શ્વસન કેવા પ્રકારની પ્રક્રિયાઓ ગણાય? તો તે ઉષ્માક્ષેપક. FeSO4 ને ગરમ કરવાથી Fe2O3, SO2 અને SO3 વાયુ ઉત્પન્ન થાય તો આ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો આનો જવાબ આવશે આ વિઘટન પ્રક્રિયા છે. જે પ્રક્રિયાની નિપજોનો સિમેન્ટ બનાવવા માટે ઉપયોગ થતો હોય તેવી ઉષ્મીય વિઘટન પ્રક્રિયા લખો. તો ચૂનાના પથ્થરને ગરમ કરવાની જે પ્રક્રિયા છે, ચૂનાનો પથ્થર એટલે કેલ્શિયમ કાર્બોનેટ, એને ગરમ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. તો જે આ સમીકરણ તમે જોઈ શકો છો, ચૂનાના પથ્થરને ગરમ કરવાનું, તેનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થતો હોય છે. લેડ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી કયા વાયુનો કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે? તો તેનો જવાબ આવશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. એસિડીકૃત પાણીના વિદ્યુત વિભાજન માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો પાણીની અંદર ઉષ્મા અથવા તો વિદ્યુત પસાર કરવાથી હાઇડ્રોજન અને ઓક્સિજનમાં તે છૂટો પડે છે. તો H2O gives H2 + O2. આ લખ્યા પછી એને સમતોલિત કરવા માટે H2Oની આગળ 2 અને H2ની આગળ 2 લખશો તો જ બંને બાજુ નિપજ અને પ્રક્રિયક સમતોલિત થશે. તે ખાસ યાદ રાખવું. સફેદ સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં ભૂરા રંગમાં રૂપાંતરણ શાથી થાય છે? કારણ કે પ્રકાશને લીધે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન ચાંદી અને ક્લોરીનમાં થાય છે. પરિણામે સફેદ સિલ્વર ક્લોરાઇડ ભૂરા રંગમાં ફેરવાય છે. અવક્ષેપણ પ્રક્રિયાનું કોઈ એક ઉદાહરણ આપો. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ આ બંને ભેગા થવાથી બેરિયમ સલ્ફેટ જે અદ્રાવ્ય અવક્ષેપ બને છે, જે દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ છે. ખાસ આપણે યાદ રાખશું. અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણી ચોપડીમાં એક જ છે. તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ છે અને સાથે સાથે અવક્ષેપનું જે નિર્માણ થાય છે, જે પાણીમાં અદ્રાવ્ય અવક્ષેપ બનાવે છે, તો અવક્ષેપણ પ્રક્રિયાનું પણ એક આ ઉદાહરણ છે જે આપણે ખાસ યાદ રાખશું. મારે મિત્રોને ખાસ કહેવું, મારા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પણ 100માંથી 100 વિજ્ઞાનમાં લઈ આવે છે. મારી સંપૂર્ણ સિરીઝનો તમે અભ્યાસ કરશો તો કોઈપણ પ્રકારના અન્ય મહેનત વિના પણ તમે બોર્ડની પરીક્ષામાં 100માંથી 100 માર્ક આરામથી લઈ આવશો. મારી એક નમ્ર વિનંતી છે કે આ વિડીયો દરેક વિદ્યાર્થીઓ સુધી શેર કરો, કે જે વિદ્યાર્થીઓ પોતે તૈયારીઓ કરી શકતા નથી તેઓ આ વિડીયોના માધ્યમથી ઘર બેઠા પણ તૈયારી કરી શકશે, જેમને એક સરસ ટ્યુશન જેવું માધ્યમ બિલકુલ ફ્રીમાં મળી રહેશે. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે કોઈ જરૂરિયાતવાળા વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરવા. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને શું કહેવાય? તો તેને દ્વિવિસ્થાપિત પ્રક્રિયાઓ કહેવાય. MnO2 + HCl gives MnCl2 + H2O + Cl2. પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતા પદાર્થની ઓળખ મેળવો. તો આ પ્રક્રિયામાં MnO2
એ ઓક્સિડેશન કરતા છે અને HCl એ રિડક્શન કરતા છે. કઈ રાસાયણિક પ્રક્રિયા થવાને લીધે લાંબા સમયથી રાખી મૂકેલ ચરબીયુક્ત ખોરાકનો સ્વાદ બદલાઈ જાય છે? તો જવાબ આવશે ઓક્સિડેશન. આયરન ઓક્સાઇડ અને આયરન 3 ઓક્સાઇડના રાસાયણિક સૂત્ર લખો. આયરન ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર છે FeO અને આયરન 3 ઓક્સાઇડનું જે રાસાયણિક સૂત્ર જે છે એ Fe2O3 છે. કાંટ લાગવા માટે જરૂરી સંઘટકો જણાવો. તો કાંટ લાગવા માટે ઓક્સિજન અને ભેજ બંને ખૂબ જરૂરી છે. જેનું ક્ષારણ ન થતું હોય તેવા 2 તત્વો જણાવો. ગોલ્ડ એટલે કે સોનું અને પ્લેટિનમ આ બંને ધાતુ એવી છે જેને લાંબો સમય સુધી નિષ્ક્રિય જેવી ધાતુઓ છે, એટલે એને કાંટ લાગતો નથી, એટલે એનું ક્ષારણ થતું નથી. ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચકાસણી માટે ઉપયોગી સંયોજનનું નામ આપો. તો તે સંયોજન છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચેક કરવા માટે ચૂનાનું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે એટલે તે દૂધિયા રંગનું બને છે. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચકાસણી માટે ઉપયોગી સંયોજન જે છે તે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યારે લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે ત્યારે કયા વાયુ ઉત્સર્જિત થાય છે? તો લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓ ઉત્પન્ન થાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના 2 ઉદાહરણ આપો. તો કે શ્વસન, જેમાં ઉષ્મા આપણા શરીર, અને એક કળી ચૂનાને જ્યારે પાણીમાં નાખીએ ત્યારે કળી ચૂનો જે પાણીવાળા પાત્રમાં નાખવામાં આવે છે તે પાત્ર ગરમ થઈ જાય છે. તો એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગી રસાયણનું નામ જણાવો. તો કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વારંવાર આ પ્રશ્ન આપણે ચર્ચા કરી ગયા છીએ. તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ નામનું સંયોજન ઉપયોગી છે, આપણને ખ્યાલ છે. કળી ચૂનાના કોઈ પણ 2 ઉપયોગ જણાવો. દિવાલો ધોળવા માટે અને સિમેન્ટ ઉદ્યોગમાં ઉપયોગી છે. સ્વભાવે ઉષ્માક્ષેપક અને વિઘટન એમ બંને પ્રક્રિયા હોય એવી પ્રક્રિયાના ઉદાહરણ આપો. તો ચૂનાના પથ્થરને ગરમ કરીએ તો તે ઉષ્મા શોષક અને વિઘટન પ્રક્રિયા છે. એ રીતે ઝીંક કાર્બોનેટને ગરમ કરવામાં આવે તે પણ ઉષ્મા શોષક અને વિઘટન પ્રક્રિયા છે. ગ્લુકોઝનું ઓક્સિડેશન પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ આપો. તો ખાસ અહીંયા આપણે જોઈશું કે આ જે સમીકરણ છે એને એક સિમ્પલ રીતે યાદ રાખી શકાય છે. તો કે તમારે ખાલી 666 નંબર યાદ રાખવાનો, એટલે 3 જગ્યાએ તમે 6 મૂકી દો, એટલે કોઈ પણ વસ્તુ વિચારવાની જરૂર નથી. 1 6 અહીંયા મૂકી દો, 1 6 અહીંયા મૂકી દો અને 1 6 અહીંયા મૂકી દો. 666 નંબરનું સમીકરણ એવું યાદ રાખવાનું, એટલે આપણને આઈડિયા આવી જાય કે આ ગ્લુકોઝના ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ છે. પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની વાત આવે એટલે સિલ્વરના સંયોજન આપણને યાદ આવવા જોઈએ. તો સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl, અહીંયા સેજ ભૂલ થયેલ છે, AgLs લખાઈ ગયું છે, ખરેખર અહીંયા હોવું જોઈએ AgCl. અને AgCl તમે યાદ રાખજો. AgClને જ્યારે પ્રકાશમાં રાખવામાં આવે ત્યારે સિલ્વર અને ક્લોરિન આમ બંને વાયુમાં તે વિઘટિત થાય છે, જે પ્રકાશ રાસાયણિક વિઘટનનું એક ઉદાહરણ છે. સિલ્વર બ્રોમાઇડનું પણ તમે લખી શકો અને સિલ્વર ક્લોરાઇડનું પણ તમે લખી શકો. નીચેની પ્રક્રિયાનો પ્રકાર જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે Fe + CuSO4, FeSO4 અને Cu. તો Fe દ્વારા Cuનું વિસ્થાપન થયું, એટલે આ જે પ્રક્રિયા જે છે તે વિસ્થાપન પ્રક્રિયા કહેવાશે. રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કયો ભાગ ભજવે છે? તો રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કાં તો ઓક્સિજન પૂરો પાડે છે અથવા તો પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર કરે છે, એટલે કે સામેવાળાનું ઓક્સિડેશન કરે અને પોતાનું રિડક્શન કરે. ખાસ યાદ રાખજો, ઓક્સિડેશન કરતા સામેવાળાનું ઓક્સિડેશન કરે અને પોતાનું શું કરશે?
રિડક્શન કરશે. MnO2 + 4HCl આ ફરી વખત પ્રશ્ન રિપીટ થયો છે. તો આપણને ખ્યાલ છે કે MnO2 આ પ્રક્રિયામાં એક ઓક્સિડેશન કરતા છે. આ પ્રક્રિયાની અંદર MnO2 એક ઓક્સિડેશન કરતા છે. પ્રક્રિયા Be2C + XH2O અને YbOH2 + CH4 માં X અને Y ના મૂલ્યો જણાવો. તો આ સમીકરણ તમે સંતુલિત કરશો તો ખ્યાલ આવશે કે આ સમીકરણની અંદર Xનું મૂલ્ય 4 થશે અને Yનું મૂલ્ય 2 થશે. આ માટે તમારે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવું પડશે. કોઈ પણ તત્વથી શરૂ કરી આપણે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરશો તો તમને આનો 100% આઈડિયા આવશે. તત્વ Xનો કાર્બોનેટ સફેદ ઘન છે. જ્યારે તેને કાર્બન ડાયોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે જ્યારે તે પીળો ઘન ઓક્સાઇડમાં ફેરવાય છે તો તત્વ કયું હશે? તો તત્વ લેડ છે, કારણ કે એનો લેડ કાર્બોનેટ છે અને એને ગરમ કરવામાં આવે ત્યારે PbCO3 માંથી PbO બને છે અને એમાંથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે. નીચેની પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પામતો પદાર્થ જણાવો. તો આમાં ઝિંક ઓક્સાઇડનું ઓક્સિડેશન થાય છે અને કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે. નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો. PSO4 ને ગરમ કરવાથી Fe2O3, SO2 અને SO3 આ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં તે જણાવો. તો આ રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે અહીં Fe2+ નું Fe3+ માં ઓક્સિડેશન થાય છે ત્યારે SO4 - 2 નું SO2 માં રિડક્શન થાય છે. એટલે આ વિઘટન પ્રક્રિયા પણ છે, ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ છે અને આ પાછી રેડોક્સ પ્રક્રિયા પણ છે. ખાસ આપણે યાદ રાખશું. શા માટે પ્રકાશ સંશ્લેષણને ઉષ્મા શોષક પ્રક્રિયા ગણી શકાય? કારણ કે પ્રકાશ સંશ્લેષણ જે છે એ પ્રક્રિયા છે કે જેમાં ઉષ્મા શોષાય અને લીલી વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશમાંથી ઉર્જાનું શોષણ થાય છે. એટલા માટે આ એક ઉષ્મા શોષક પ્રક્રિયા છે. સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે તે માટે રાસાયણિક સંતુલિત સમીકરણ લખો. તો સોડિયમ Na+H2O NaOH+H2 પછી અહીંયા બગડા મૂકીને સંતુલિત કરવું. જેમ ઓલા સમીકરણમાં તમે 666 યાદ રાખ્યું તો અહીંયા 222 યાદ રાખી લો. આવું યાદ રાખવાની કોઈ ટેકનિક નથી, પણ એક્ઝામ વખતે જલ્દી થઈ શકે એટલે હું આવું કહું છું. બાકી તો સંતુલિત કરવું જ જોઈએ. નીચેના સમીકરણોને સમતુલિત કરો અને જણાવો તે ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક. તો આ સમીકરણને સંતુલિત કરશો એટલે ખ્યાલ આવશે કે સોડિયમની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, જ્યારે આયરન સલ્ફેટનું વિઘટન એ ઉષ્મા શોષક છે. ધાતુ ક્ષાર કે જેને પ્રકાશની હાજરીમાં વિઘટન થઈ ધાતુ M અને X2 વાયુ ઉદ્ભવે છે. તો M અને X2 શું છે? તો પ્રકાશની હાજરીમાં વિઘટન થાય એટલે આપણને કાં તો સિલ્વર ક્લોરાઇડ અને કાં તો સિલ્વર બ્રોમાઇડ આ બે જ મગજમાં આવવા જોઈએ. તો આ ધાતુ M છે એ સિલ્વર હશે અને વાયુ છે એ ક્લોરિન હશે. સમીકરણ સમતુલિત કરો. તો અહીંયા સમીકરણ સમતુલિત કરવા માટે તમારે પ્રયત્ન જ કરવા પડશે. આપણે એક અલગથી એના પર લેક્ચર ગોઠવી દઈશું કે સમીકરણ સમતુલિત કઈ રીતે કરવા. બરોબર છે. સમીકરણ સમતુલિત કરવા માટે હીટ એન્ડ ટ્રાયલ મેથડનો ઉપયોગ કરશું અને સમીકરણની બંને બાજુ તત્વોની અણુઓની સંખ્યા બરોબર થઈ જાય તેનું ધ્યાન રાખી અને સમીકરણ આપણે સમતુલિત કરશું. જ્યારે પિગલિત એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનું વિઘટન એલ્યુમિનિયમ ધાતુ અને ઓક્સિજન વાયુમાં થાય છે. તો આ પ્રક્રિયા માટે રાસાયણિક સમીકરણ લખો અને પ્રક્રિયાનો પ્રકાર જણાવો. તો આ Al2O3 જે છે એને ગરમ વિદ્યુત પસાર કરવામાં આવે જ્યારે ઓગાળીને, ત્યારે એમાંથી એલ્યુમિનિયમ અને ઓક્સિજન મળે છે. તો એક પ્રકારની વિઘટન પ્રક્રિયા છે અને વિદ્યુતની મદદથી વિઘટન થાય છે એટલે વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા થશે. સમીકરણ લખો કે મેગ્નેશિયમ જ્યારે HNO3 સાથે પ્રક્રિયા કરે તો
તો આપણે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ધાતુ વત્તા એસિડ, બરાબર છે, ધાતુ વત્તા એસિડ એટલે આપણે તરત જ મગજમાં આવે કે આની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને મેગ્નેશિયમ નાઇટ્રેટ બનશે. એ તો ઝિંક વત્તા HCl એ વચ્ચે પ્રક્રિયા થવાથી ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. નીચેના પ્રક્રિયાના પ્રકાર લખો. તો જે પહેલી પ્રક્રિયા જે છે CaO + H2O CaOH2 આ સંયોગીકરણ પ્રક્રિયા છે. તમે જોઈ શકો છો કે આમાં બે તત્વો, બે સંયોજનો ભેગા થઈને એક નવું સંયોજન બનાવે છે. જ્યારે નીચેની પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયા છે, કારણ કે એમાં એક સંયોજન તૂટે છે અને એનું બે સંયોજનમાં રૂપાંતરણ થાય છે. પ્રક્રિયા KClO3 ને ગરમ કરવાથી તીર ઉપર જે લખવામાં આવેલી સંજ્ઞા જે છે ડેલ્ટા અને MnO2 નું મહત્વ શું છે? તો જે ડેલ્ટા જે છે એ બતાવે છે કે પ્રક્રિયામાં આપણે ગરમ કરીએ છીએ અને MnO2 એ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયેલ ઉદ્દીપક છે જે પ્રક્રિયાની ઝડપ છે તેને વધારશે. તો સંજ્ઞા ડેલ્ટા દર્શાવે છે કે પ્રક્રિયાને ગરમ કરવામાં આવે છે અને MnO2 પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયેલ ઉદ્દીપક છે અને પ્રક્રિયાના વેગને વધારવામાં મદદ કરે છે. ધાતુની સક્રિયતા શ્રેણી એટલે શું? તો કે ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાની ઉતરતા ક્રમમાં ગોઠવણીને, એટલે કે વધુ સક્રિય, એનથી ઓછી સક્રિય, એનથી ઓછી સક્રિય, આવી જે એક શ્રેણી તૈયાર કરવામાં આવે તો આવી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. વનસ્પતિ તેલને વનસ્પતિ ઘીમાં ફેરવવા માટેની જે પદ્ધતિ છે તેને શું કહેવાય? જેને હાઇડ્રોજનીકરણ કહે છે, જેની અંદર નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવાથી વનસ્પતિ તેલ તે વનસ્પતિ ઘીમાં રૂપાંતરિત થઈ જાય છે. NaOH + HCl NaCl + H2O એ તટસ્થીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે અને બીજું નામ એનું શું છે? તો એનું બીજું નામ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ધાતુના ક્ષાણ અટકાવવા માટેના કોઈ પણ બે ઉપાયો જણાવો. તો પહેલું, લોખંડના સાધનને રંગ કરવો અને બીજું, લોખંડના સાધન પર તેલ અથવા ગ્રીસ લગાડવું. દ્રાક્ષના આથોણ માટે તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? દ્રાક્ષના આથોણ માટે એમાં ઈસ્ટ ઉમેરવામાં આવે છે, જે ઝાયમેઝ નામનો ઉદ્દીપક ધરાવે છે અને આથોણની પ્રક્રિયા ઝાયમેઝની હાજરીમાં થાય છે. નીચેના આપેલી પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થનું નામ આપો. તમને જો એવું લાગતું હોય કે વિડીયો ઝડપથી જઈ રહ્યો છે તો તમે પોઝ કરીને પણ એને વાંચી શકો છો અને પછી ફરીથી પ્લે કરી શકો છો. તો PbS + 4H2O2 PbSO4 + 4H2O એમાં કયો પદાર્થ ઓક્સિડેશન કરતા છે અને કયો પદાર્થ રિડક્શન કરતા છે? તો આની અંદર ઓક્સિડેશન કરતા પદાર્થ PbS, રિડક્શન H2O2 અને ઓક્સિડેશન કરતા H2O2 અને રિડક્શન કરતા છે PbS. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજો કેવી રીતે ઉદ્ભવે છે? તો રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ વચ્ચે બંધ તૂટે અને જુદા જુદા પરમાણુ વચ્ચે નવા બંધ બને તેના વડે નિપજો ઉદ્ભવે છે. લોખંડના કાટ માટેનું સૂત્ર લખો. Fe2O3 આયરન ઓક્સાઇડ. મિથેનના દહનથી શું મળે છે? તો કે મિથેનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. CH4 + O2 CO2 + H2O + ઉષ્મા. સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખતા મળતા નિપજનું નામ લખો. સિલ્વર બ્રોમાઇડ એટલે AgBr. તો જ્યારે તેને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે ત્યારે સિલ્વર અને બ્રોમિન એમ બે પ્રકારની નિપજ આપણને મળે છે. જે વાયુ છે એ બ્રોમિન છે. કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. તો વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવાની જે પ્રક્રિયા છે, ખાસ આપણે યાદ રાખશું કે જ્યારે પદાર્થ હળે અને ખાતર બને
તે એક પ્રકારની વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. એનું નામ છે નાઇટ્રોજન વાયુ. એક એન્ટીઓક્સિડન્ટ વાયુ છે. વેફરના પેકેટમાં ભરવામાં આવે છે, આપણને ખ્યાલ છે. ચાંદીનો કાંટ કેવો હશે? તો ચાંદીનો કાંટ કાળો હશે ને કોપરનો કાંટ છે એ લીલો હશે. એટલે પહેલાનો જવાબ પહેલો આવશે અને બીજાનો જવાબ બીજો આવશે. ફેરસ સલ્ફેટનું વિઘટન એ ઉષ્મીય વિઘટન છે, એટલે ઉષ્મા શોષક છે. અને સલ્ફ્યુરિક એસિડનું મંદન એ ઉષ્માક્ષેપક છે. એટલે એમાં આન્સર બી આવશે અને બીમાં આન્સર એ આવશે. થેન્ક યુ વેરી મચ.